ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, બીકોમ સેમેસ્ટર 4 ગુજરાતી. હવે વચ્ચે એક મુદ્દો આપણો બાકી રહી ગયો હતો થિયરીનો, જે છે બક્ષિસ અથવા તો ભેટની આવક. હવે જો આ એક ખૂબ સમજવા જેવો મુદ્દો છે કે ઘણીવાર આપણને ઘણી બધી વસ્તુઓ ભેટ સ્વરૂપે મળતી હોય છે, બરાબર. તો ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કઈ ભેટની આવકને કેટલા લેવલ સુધી કરમુક્ત ગણે છે એ આપણને ખબર હોવી જોઈએ. બીજું, થિયરીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ કરી શકાય કે ભેટની આવક અથવા તો બક્ષિસની આવક ઉપર ટૂંક નોંધ લખો. તો સૌથી પહેલાં એના જે મેઇન મુદ્દા છે એ મેં બોર્ડ ઉપર લખેલા છે. સૌથી પહેલાં તમને કીધું કે અવેજ વગર 50,000થી વધુની રકમ કરપાત્ર છે. જો ખાસ યાદ રાખજો, અવેજ મીન્સ શું? તો કે તમે આ અવેજ એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો તમે સામે અમુક પૈસા ચૂકવશો. અવેજ એટલે હું તમને એમ કહી શકું કે કદાચ તમે કોઈ પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ આપું, તમે મોબાઈલ ખરીદવા માટે ગયા, 10,000 રૂપિયાનો મોબાઈલ છે. તો જ્યારે પણ તમે શોપમાંથી ખરીદી કરશો અથવા તો દુકાનમાંથી જે પણ તમે ખરીદી કરો છો, તો દુકાનમાં તમે ત્યાં આગળ 10,000 રૂપિયા રોકડા અથવા તો બેંકના પોઈન્ટ મારફતે તમે શું કરશો, જે તે દુકાનદારને ફેરવશો કે નહીં ફેરવો, ત્યારે આ મોબાઈલ છે એ તમને આપશે. તો મોબાઈલ માટે તમે શું કર્યું, રોકડા અથવા તો 10,000 રૂપિયા બેંકમાં તમે ટ્રાન્સફર કર્યા. હવે આ જે પૈસા તમે મોકલો છો એને કાયદાકીય ભાષામાં શું કહેવાય? અવેજ. ઓકે, એટલે તમે જે વસ્તુ મેળવો છો એના માટે તમે પૈસા ચૂકવો છો. જો ચૂકવ્યા હોય તો એ ભેટ કહેવાય નહીં. પહેલાં તો ભેટ, બક્ષિસ, ગિફ્ટ આપણે એમ કહીએ તો ગિફ્ટ કોને કહેવાય? જેના માટે આપણે પૈસા ચૂકવવા પડતા નથી. હવે આના માટેનો એક નિયમ એવો છે કે તમારો બર્થડે પાર્ટી હોય, XYZ કોઈ પણ પ્રકારની ઇવેન્ટ હોય, તમારી પાસે મેક્સિમમ 1 વર્ષ દરમિયાન 50,000થી વધુની રકમ જો ભેટ પેટે તમને મળી તો એ શું થઈ જશે? કરપાત્ર થઈ જશે. તમે આમ જનરલી જોવા જાઓ તો આપણા કેસમાં તો એવું બને નહીં, કોઈ આપણને 50,000 રૂપિયાની ગિફ્ટ છે એ આપે, બરાબર. પણ ઘણા બધા મોટા મોટા વ્યક્તિઓ હોય કે જેને નાની મોટી પરિસ્થિતિમાં અથવા નાની એવી ઇવેન્ટ હોય ને, તો એમાંય પણ આરામથી 50,000થી વધુ રૂપિયા. તો આપણને એમ થાય કે આ કલમ કોના માટે બનાવી હશે? તો જે હાઈ ઇન્કમ ક્લાસવાળા લોકો છે અથવા તો જે લોકો વર્ષે સારી એવી વધારે રકમ કમાય છે અને એના જે રિલેશન અથવા સંબંધો પણ એ પ્રકારના લોકો સાથે હશે કે જે એમને સમયે સમયે આ પ્રકારની ગિફ્ટ છે એ આપતા રહેતા હોય છે. ઓકે, તો એ હોય છે એવા વ્યક્તિઓ જેને 50,000થી વધુની રકમ મળતી હશે ત્યારે તે આ રીતની ક્લોઝ હશે. ઓકે, એટલે તમારે આમાં યાદ શું રાખવાનું? સૌથી પહેલાં તો કે ભેટની આવક હોય ત્યારે 1 વર્ષ દરમિયાન 50,000થી જો વધુની રકમ હશે તો એ શું થઈ જશે? કરપાત્ર થઈ જશે. એટલે કે 50,000ની અંદર તમારી રકમ હોય તો એ કરમુક્ત થશે. ઇનડાયરેક્ટલી એનો મિનિંગ એમ થઈ ગયો કે ભાઈ 50,000થી ઓછી રકમ હોય તો એ શું થઈ જાય? આપણા માટે કરમુક્ત થઈ જાય. અને જો 50,000થી વધુની રકમ મળે તો એ શું થઈ જાય? કરપાત્ર થઈ જશે. ઓકે, હવે આમાં અમુક જગ્યાએ અપવાદો મૂકેલા છે કે ભાઈ અમુક જગ્યાએ જે પણ ગિફ્ટ અથવા ભેટની આવક આવશે એ કરમુક્ત બનશે. તો કઈ પરિસ્થિતિમાં? તો કે સૌથી પહેલાં તમને જો સગા પાસેથી તમને કોઈ રકમ અથવા મિલકત મળે છે તો એ કરમુક્ત છે. ઓકે, સગા એટલે સગા સંબંધી, આપણે તો સગા અને સંબંધી, એમની પાસેથી જો કોઈ પણ ગિફ્ટ હશે તો અથવા તો કોઈ પણ જાતની બક્ષિસ અથવા તો ભેટ મળશે તો એ કરમુક્ત ગણાશે. હવે જો આમાં શું થાય કે કરદાતા પોતે હંમેશા જનરલી દરેક વ્યક્તિ એમ જ દર્શાવવા માગતું હોય કે ભાઈ મારે તો સગા પાસેથી જ તે આવક થઈ છે અથવા તો ભેટ મળી છે. કેમ? તો કે સગા પાસેથી તમને જે પણ ભેટ મળે છે એ ટેક્સ ફ્રી થઈ જાય. હવે આવું બધું બહુ થવા માંડ્યું એટલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અને સરકારે થોડુંક વિચાર્યું ભાઈ આવી રીતે એમ ના હોય કે દરેક વસ્તુ સગા પાસેથી મળે એટલે કરમુક્ત રાખવી જ પાછી સરકારને. કેમ? તો કે સામાન્ય પરિસ્થિતિઓમાં
ગિફ્ટ છે એ અપાતી હોય છે. સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે ઘણા બધા પરિસ્થિતિઓ એવી બની જાય, આપણે એમ વિચારીએ કે કદાચ આપણે કોઈ સ્કૂટર વાપરતા હોય અત્યારે કોલેજે આવવા માટે, તો સ્કૂટર વાપરેશ કોણ? તો કે તમે, બરાબર, એટલે કે સ્ટુડન્ટ્સ આપણા, બરાબર. હવે ફાધરે જે સ્કૂટર આપ્યું હોય, તમે કોઈ અર્નિંગ તો કરતા નથી અત્યારે, ઓકે, ના અત્યારે કરવાનું પણ ન હોય, તમારી ઉપર કોઈ જવાબદારી નથી, બરાબર. પણ સપોઝ તમને સ્કૂટર આપ્યું અને ફાધરે એ સ્કૂટર તમારા નામ ઉપર લીધું, ઓકે. તમે સિચ્યુએશન વિચારજો. એઝ અ સ્ટુડન્ટ તમે જે પણ સ્કૂટર ફેરવો છો, સપોઝ તમારી માટે જ તે પહેલી વાર શોરૂમ ઉપર જઈને ફાધર છે એ એક્ટિવા પરચેસ કરે તમારા માટે, તો એક્ટિવાની પ્રાઇસ શું હોય મને કહો? નિયરલી રફલી 80,000 ટુ 90,000, 80,000થી 90,000 રૂપિયા એની કિંમત હોય. પપ્પા પૈસા ચૂકવી દે છે, આપણને તો સ્કૂટર મળી ગયું, ઓકે. તો પપ્પા પાસેથી મળેલી આપણને શું ગણાય? એ ભેટ ગણાય. ખાસ યાદ રાખજો. તો સગા સંબંધીઓને એક ડેફિનેશનમાં બાંધવા બહુ જરૂરી હતા, કારણ કે નહીંતર તો દરેક ભેટ વ્યક્તિ એમ જ કે મને મારા સગા પાસેથી મળેલી છે, સંબંધીઓ પાસેથી મળેલી છે. એટલે આનો મિસયુઝ ન થાય, આ સિચ્યુએશનનો મિસયુઝ ન થાય એના માટે સગાઓની વ્યાખ્યા એણે ડિફાઇન કરી ઇન્કમટેક્સ વિભાગે, બરાબર. સગામાં કોણ કોણ આવશે? તો સગામાં સૌથી પહેલો નંબર તમારો આવશે, તો સૌથી પહેલાં લગ્ન સાથી, એટલે કે સ્ત્રી હોય તો પુરુષ અને પુરુષ હોય તો સ્ત્રી, ઓકે. એટલે આ એક પતિ પત્નીનો રિલેશન એવો છે બંને એકબીજાને ભેટ આપી શકે અને એને સગામાં કન્સિડર કરવામાં આવે, એટલે કે કર મુક્ત છે. હસબન્ડ પોતાના વાઈફને અને વાઈફ હસબન્ડને જો કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપે છે તો એ શું છે? સૌથી પહેલાં કાયદાની દ્રષ્ટિએ કરમુક્ત છે. બીજો સંબંધ આપણો કે ભાઈ આપણા સગામાં બીજું કોણ આવશે? તો કે ભાઈ ભાભી અને બનેવી તેમજ બહેન. આ પરિસ્થિતિમાં પણ તમને કોઈ પણ પ્રકારની ગિફ્ટ મળે છે, સપોઝ ભાભી છે એના દેરને કોઈ ગિફ્ટ આપી દેશે, અથવા તો બહેન અથવા બનેવી, તો આ રીતના એ કરમુક્ત થઈ જશે, ઓકે. એને પણ સગા ગણવામાં આવ્યા. ત્રીજું, સાળી અને સાડુભાઈ. અને સાળી અને શાળાવેલી. હવે આ અમુક ગુજરાતી શબ્દ એવા છે કે અમુકમાં આપણને ખ્યાલ પણ ન હોય કે આ શાળાવેલી, બરાબર. પણ જો તમે આ રીતના પણ કોઈ રીતના સંબંધમાં થતા હો કે ભાઈ સાળી છે, એના હસબન્ડ સાડુભાઈ, અથવા તો શાળા અને શાળાવેલી, ઓકે, એટલે કે શાળાના વાઈફ, એ કોઈ પણ પ્રકારની ગિફ્ટ આપે છે તો એ પણ શું થઈ જાય છે? કરમુક્ત થઈ જાય છે, ટેક્સ ફ્રી, ઓકે. પછી ચોથું, નણંદ અને નણંદોઈ, બરાબર. એમની પાસેથી પણ જો તમને કોઈ ગિફ્ટ મળે છે. પછી છે જેઠ જેઠાણી. આ બધા શબ્દો આપણે સાંભળ્યા હોય પાછા, જેઠ જેઠાણી અને દિયર અને દેરાણી, ઓકે. આમની પાસેથી પણ જો તમને કોઈ ગિફ્ટ મળે છે તો એ કરમુક્ત. પછી પાંચમો, કાકા કાકી, મામા મામી, માસા માસી અને ફઈ ફુવા. તો એ પણ આપણા માટે શું થઈ જાય? તો કે તમારા માટે સગાની ડેફિનેશનમાં આવી જાય. એના પછી માતા પિતા, દાદા દાદી,
અને નાના નાની આમની પાસેથી પણ જો તમને ગિફ્ટ મળે છે તો એ કરમુક્ત થાય. જો આ સગાઓનું જે લિસ્ટ છે એને મજાકના પોઈન્ટ ઓફ વ્યૂથી ન લેતા આ એક તમારો થિયરીનો ભાગ હશે. ઓકે, ઘણા સ્ટુડન્ટ્સને એવું હોય કે આજે હું જે પણ રિલેશન્સ છે એ લખતો જાઉં છું તો એકચ્યુઅલી આ કાયદાની જોગવાઈ છે કે જે આપણને ખબર હોવી જોઈએ. કારણ કે ટૂંક નોંધ જ્યારે લખવાની થાય ત્યારે સગા તો સગામાં કોનો કોનો સમાવેશ થાય એ તમારે લખવું પડે. બરાબર, એટલે અને અંડર એસ્ટિમેટ ન કરતા જો આ ક્વેશ્ચન પૂછાઈ ગયો હોય તમારે આ વસ્તુ છે એ ખાસ લખવી પડે. ઘણાને એમ થાય કે આમાં પછી આગળનો પોઈન્ટ છે સાસુ સસરા. અને વડ સાસુ અને વડ સસરા. વડ સાસુ અને વડ સસરા. પછી ઓકે, વાંધો નહીં. પછી વડ સાસુ અને વડ સસરા સાથે પુત્ર અને પુત્ર વધુ આ પણ ગિફ્ટ આપી શકે છે. ઓકે, પછી પુત્રી અને જમાઈ. પુત્રી અને જમાઈ. પછી આગળનો પોઈન્ટ છે પૌત્ર અને પૌત્ર વધુ. આ તમારી બુકમાં બીજા જ પેજ ઉપર આ બધું લખેલું છે. પરપૌત્ર અને પરપૌત્ર વધુ. હવે આ બધા એકબીજાને અંદરો અંદર ગિફ્ટ આપી શકે અને ભેટ આપી શકે અને શું કરી શકે? કર મુક્ત છે એ કરી શકે છે આવકને. એક જ મિનિટ. હલો હલો, હા ના 2 મિનિટના મીટર સર પૂરું થયું. ઓકે, એટલે એક આ વસ્તુ થઈ. એટલે કોઈ પણ સગા પાસેથી ગિફ્ટ મળી, ભેટ મળી ગઈ, કરમુક્ત થઈ ગઈ. પછી તો કે કોઈ પણ વ્યક્તિને એના લગ્ન પ્રસંગે જો કોઈ પણ ગિફ્ટ મળતી હોય છે તો એ કરમુક્ત છે. આપણે એને જનરલી ચાંદલો કહેતા હોઈએ છીએ. ઓકે, એના પછીનો ત્રીજો પોઈન્ટ છે વસિયત નામા હેઠળ મળેલ રકમ. ઘણીવાર એવું હોય કે વિલ બનાવેલું હોય અને એ વિલથી તમને ગિફ્ટ મળતી હોય તો આ બધી પરિસ્થિતિઓમાં તમારા માટે ભેટની આવક છે એ કેવી થઈ જાય? કરમુક્ત. આ સિવાય ઘણા બધા મુદ્દાઓ તમને અંદર આપેલા છે પણ આટલા જે મુદ્દાઓ હતા એ તમારા મેઇન હતા. બાકી આ પોઈન્ટ છે અહીંયા આગળ શું થઈ જાય છે? પૂરો થઈ જાય છે. ઓકે, બાકી અંદર કંઈ વધારે લાંબુ કંઈ છે નહીં. ઓકે, તો આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખજો અને બુકમાં જે તમને બીજા 5-6 પરિસ્થિતિઓ આપેલી છે એ જોઈ લો. બરાબર, એમાં કાંઈ બીજું કાંઈ અઘરું તમને આપેલું નથી. ઓકે, તો એ તમે 2-3 પોઈન્ટ જોઈ લેજો. જે આના જે મેઇન મુદ્દાઓ હતા એ મેં અહીંયા ધ્યાનમાં તમને લેવડાવી લીધા છે. ઓકે, હવે તમે આખો ટૂંક નોંધ લખવા જાઓ તો આના આધારે તમે શું કરી શકશો? આખી ટૂંક નોંધ છે એ કમ્પ્લીટ કરી શકશો. અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. ઓકે, ચાલો.